પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મારા વરિષ્ઠ નેતા સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય રાજીવ શુક્લાજી, અમારા એઆઈસીસીના સેક્રેટરી મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝાજી, મારા સાથી ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા, મનીષભાઈ, હેમંતભાઈ, પંકજ, બધા જ અમારા પ્રવક્તા મિત્રોનો આપ સૌ પ્રેસ અને મીડિયાના મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આ ગાંધીની ભૂમિ ગુજરાત પરથી કે મનરેગા યોજના સાથે ગાંધીજીનું નામ અને વિચાર જોડાયેલા હતા. એ નામ અને વિચાર ખતમ કરવાના મનસુબા સાથે જે નામ બદલવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે, ત્યારે આ ગાંધીજીના અપમાનનો ગુજરાતની ધરતી પરથી ગુજરાતી તરીકે અમે કડક શબ્દોમાં નિંદા પણ કરીએ છીએ અને એનો વિરોધ પણ કરીએ છીએ. આખા વિશ્વમાં સૌથી મોટી રોજગાર આપતી કોઈ યોજના કાયદો એટલે આ મનરેગાનો કાયદો. યુપીએ સરકાર દ્વારા ગામડા તૂટતા અટકે, સ્થળાંતર થતું અટકે, સ્થાનિક રોજગારની ગેરંટી મળે, એ ઉમદા ઉદ્દેશ સાથે આ મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવી. અને આ યોજના કરતા કાયદો આપ્યો કે 100 દિવસની રોજગારની ગેરંટીનો અધિકાર આપ્યો. અને એના જ કારણે આખા દેશમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થયા, ખૂબ સારી રીતે લોકોને રોજગાર પણ મળતો. પણ જ્યારથી મોદી સરકાર આવી ત્યારથી પહેલા દિવસથી આ કાયદાને નબળો બનાવવા માટે, જેને પહેલા ભણતા હતા કે કોંગ્રેસની આ નિષ્ફળતાઓ રૂપી કાયદો છે, એનો જશ પોતાના નામે લેવા આ નામ બદલવાની રાજનીતિ શરૂ થઈ. પણ નામ બદલવાથી કોઈ જશ મળવાનો નથી. મોદી સરકારે જો લોકોનું હિત જોયો હોત તો આટલા વર્ષોથી જે એવરેજ જોવા જઈએ તો વર્ષમાં ફક્ત 50 દિવસની રોજગારી આ કાયદા હેઠળ આજે દેશના લોકોને મળે છે. 12 કરોડ કરતા વધારે મજદૂરો જ્યારે આ મનરેગાના કાયદા હેઠળ કામ કરતા હોય તો એને 100 દિવસની રોજગારી સુનિશ્ચિત કરવામાં તો સરકાર નિષ્ફળ રહી. પણ એના જે ગુજરાતમાં અને બીજા અનેક રાજ્યોમાં જે મજદૂરીના દર વધારવાની માંગણી વર્ષોથી છે, એ દર પણ આજ દિન સુધી સુધારો કરીને વધારવામાં આવતા નથી. અને જે રીતે ગુજરાતમાં આપણે સૌએ જોયું છે કે મનરેગા યોજના ગરીબોને રોજગાર આપવાની યોજનાને બદલે ભાજપના નેતાઓને એમના મળતિયાઓના ભ્રષ્ટાચારને તિજોરી ભરવાની યોજના બની ગઈ હોય એવું સ્પષ્ટ રીતે આપણે બધાએ જોયું છે. દાહોદમાં દેવગઢ બારિયા હોય, પંચમહાલમાં જાંબુઘોડા હોય કે અનેક જગ્યાએ ગુજરાતમાં કરોડો રૂપિયાનો મનરેગામાં ભ્રષ્ટાચાર આપણે સૌએ જોયો છે. પુરાવાઓ પણ મળ્યા, મંત્રી પુત્રોને જેલમાં પણ જવું પડ્યું, પણ આજે પણ એની પૂરેપૂરી તપાસ થતી નથી. ત્યારે માગણી પણ કરીએ છીએ કે ખાલી નામ ના બદલો, પણ આ યોજનાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે ગરીબોના પૈસા છીનવવામાં આવી રહ્યા છે, એની પણ તપાસ કરાવો. એવા લોકોને પણ જેલ ભેગા કરો. ખાસ કરીને આખા ગુજરાતમાં તમે બધા જાણો છો કે ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે, ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાના સંકલ્પ સાથે ખેડૂતોના દેવા માફીની વાતને લઈને અનેક જગ્યાએ યુવાનોના રોજગાર, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા માટે, દારૂ ને ડ્રગ્સની બધી વધી રહી છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે નશામુક્ત ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. અને આ જન આક્રોશ યાત્રાનું બીજું ચરણ આવતીકાલે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ખાતે શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતના લોકોને અમે આમંત્રિત પણ કરીએ છીએ કે આ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે, દારૂ ને ડ્રગ્સના નશાને નાબૂદ કરવા માટે, યુવાનોના રોજગાર માટે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી માટેના
સંકલ્પ સાથે આયોજિત જન આક્રોશ યાત્રામાં બધા જોડાવા માટે આહ્વાન કરીએ છીએ અને આ મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીજીનું નામ હટાવી ગાંધીજીનું જે અપમાન કર્યું છે, જે આ ગરીબ વિરોધી, ગામડા વિરોધી, મજદૂર વિરોધી મોદી સરકારની નીતિઓ છે, એની સામે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર સડકથી લઈને સંસદ સુધી લડવાના સંકલ્પ સાથે અમે લોકો વચ્ચે જઈશું અને લોકોને જાગૃત કરી સાથે જોડી અને આ મોદી સરકારની ગરીબ, મજદૂર ને ગામડા વિરોધી નીતિઓ સામેનો સંઘર્ષ ને લડત લડીશું. થેન્ક યુ. ધન્યવાદ. Thank you. Thank you very much.